ભારતીય શેર બજારમાં મોટો કડાકો આવ્યો છે। સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો છે। 2500ના કડાકા સાથે સેન્સેક્સ 74200ની સપાટી પર, તો 750 પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી 23000ની સપાટી પર છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે શેર બજારમાં કડાકો આવ્યો। બેન્કિંગ અને ઓટો શેર્સમાં ભારે વેચવાલી છે। ભારતીય શેર બજારમાં હાહાકાર મચી ગઈ છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર ફોનલાઈન ઉપર જોડાયા છે। જગદીશભાઈ, હમણાં છેલ્લા 2-3 દિવસથી રિકવરી હતી, પણ આજે જ્યારે માર્કેટ ઓપન થયું તો 2.25% જેટલું ગેપડાઉન ઓપન થયું અને એના પછી રેન્જ બાઉન્ડ રહીને હમણાં 2:30 વાગ્યા પછી આ સ્થિતિ જોવા મળી છે। હવે આગળ શું લાગે છે કે જે આ મંદી છે હજુ ટકશે ખરા? ગઈકાલે સુધી એવું લાગતું હતું કે કદાચ પરિસ્થિતિ થાળે પડી જશે, પણ જે રીતે ઇઝરાયેલે આ ઈરાનના ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો અને એના કાઉન્ટર એક્ટ તરીકે ઈરાને કતર અને યુએઈમાં એના જે એ લોકોએ ફરીવાર સામે હુમલો કર્યો, એનાથી જે એની ફેસિલિટીઝને બહુ મોટું નુકસાન થયું છે। અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે કદાચ યુદ્ધ આજે ને આજે શમી પણ જાય તો આ જે ફેસિલિટીને નુકસાન થયું છે, ઈરાનની ફેસિલિટી, કતરની, યુએઈની, એને રિસ્ટોર થતા ઓછામાં ઓછા 2 થી 3 મહિના લાગી જશે। અર્થાત કે અત્યારે ગેસની અછત અને જે ઓઇલની અછત એ ભલે આજે સમય તો પણ અછત લગભગ 2-3 મહિના સુધી દેખાશે। એટલે આપણે માટે સૌથી મોટો ચિંતાનો વિષય એટલો જ છે, કારણ કે આપણે 85% 85% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને માત્ર ઈરાનથી નથી કરતા, આપણે રશિયાથી પણ કરીએ છીએ, ઓમાનથી પણ કરીએ છીએ, સાઉદી અરેબિયાથી કરીએ છીએ, યુએઈથી પણ કરીએ છીએ અને બધા જગ્યાએથી કરીએ છીએ। એટલે આપણી એવરેજ કોસ્ટ ભલે તમને અત્યારે $100 દેખાતી હોય કે $122 દેખાતી હોય, એવરેજ કોસ્ટ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ $143 છે અને જો એમાં વધારો થાય તો આપણી આર્થિક પરિસ્થિતિ, એટલે કોઈ પણ દેશની, નોટ આપણી, બધાની જ આ પરિસ્થિતિ છે, તો એમાં એક બહુ મોટો એક આવે અને તમારા આર્થિક વૃદ્ધિના દરમાં પણ ખાસો એવો મોટો ઘટાડો જોવા મળે। એટલે આ ચિંતાનો વિષય ચોક્કસ છે। એટલે એમાં જે માર્કેટ આપણે ત્યાં ઘટ્યા એવું નથી, ઇટ ઇઝ વર્લ્ડ ઓવર ઇન્ક્લુડિંગ અમેરિકા। જી, આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ।